તો રામ રામ ડાયરાને, હું છું આપનો લખન ગઢવી અને સવારની પોરમાં નીકળી ગયું ઘરની બહાર, કેમ કે વરસાદ પછીનું વાતાવરણ જોવાની મજા જ કંઈક અલગ હોય છે. અહીંયા તો પૂર આવી ગયા. એટલામાં મેં જોઈ એક વળી ગયેલી દિવાલ. ત્યારબાદ હું આવી ગયો ઘરની પાછળ, જ્યાં મસ્ત પવન ફૂંકાતો હતો અને મસ્ત પંખીઓનો કલરો પણ હતો અને આપણા વાણિયા ભાઈ અત્યારે ઉડી રહ્યા છે. અમે કચ્છમાં એને વાણિયા કહીએ છીએ, તમે શું કહો છો એ કમેન્ટમાં જરૂર જણાવજો. આટલામાં મમ્મી આપી દીધું કપડાં સુકાવવાનું કામ, જે કામ કરી હું ઝપાટે રવાનો થયો ઘરના ધાબા ઉપર, કારણ કે અહીંયા પછી કોઈ કામ મળે નહીં. ત્યારબાદ મમ્મી દ્વારા મને માપવામાં આવી પપ્પાની ધમકી, એટલે હું તરત ઉતરી ગયો ધાબાથી નીચે અને ઉતરતા ભેગો વળી પાછું મને એક મળ્યું કામ. હવે આ કામ હતું ક્યાંક બહાર એને નાખી આવવાનું. તો આપણે ગયા પાણીના વહેણમાં. લે, આ તો મને જોઈને ઉડી ગયા. ત્યારબાદ મેં કાંઈ આવા દ્રશ્યો જોયા. ત્યારબાદ હું આવી ગયો મારા ઘરે અને મને ભૂખ લાગી હતી, એટલે બાલાજીના સેવ મમરા લીધા અને ખાવા લાગ્યો. ત્યારબાદ કરી મેં ગાડી ચાલુ કરવાની ટ્રાય, પણ થઈ નહીં, એટલે ગયો પાછો ઘરે. હું આવી ગયો ઘરના પાછળના વાડામાં અને અહીંયા પણ પાણી ભરપૂર ભરેલા હતા, પણ હવે થોડાક ઓછા થઈ ગયા છે. ત્યારબાદ મેં જોયું લીમડો, જે આપણો વર્ષો જૂનો હતો અને પડી ગયો. આજ માટે આટલું. જય નારાયણ.